વિચારો કે તમે કોઈ સરકારી પરીક્ષા માટે દિવસ-રાત એક કરી દીધા હોય, એ પરીક્ષા પાસ પણ કરી લો અને પછી નિમણૂકની રાહ જોતા જોતા 700 દિવસ પસાર થઈ જાય. આ કહાની છે ગુજરાતના એવા 100 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઉમેદવારોની જેમનું ભવિષ્ય અદ્ધરતાલ છે. તો ચાલો આજના વિશ્લેષણમાં એમની આખી સંઘર્ષ ગાથાને સમજીએ. જી હા, આંકડો છે 100. આ કોઈ સામાન્ય સંખ્યા નથી. આ 100 પરિવારોના સપના છે. 100 એવા યુવાનોની મહેનત છે જેમણે પરીક્ષા પાસ કરીને પોતાની યોગ્યતા સાબિત કરી દીધી છે. છતાં પણ આજે એ બધા એક અનિશ્ચિત ભવિષ્ય સામે જોઈ રહ્યા છે. અને આ રાહ કેટલી લાંબી છે? 700 કરતાં પણ વધારે દિવસ. મતલબ કે લગભગ 2 વર્ષ. વિચાર તો કરો, દરરોજ સવારે એક જ આશા સાથે ઉઠવું કે કદાચ આજે નિમણૂક પત્ર આવશે. આ માત્ર સમયનો બગાડ નથી, પણ એક પ્રકારની માનસિક યાતના છે. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ જ છે કે જો એમને પરીક્ષા પાસ કરી લીધી, પસંદગી પણ થઈ ગઈ, તો પછી એમની નિમણૂક કેમ અટકી ગઈ છે? આખી વાતમાં ક્યાંક તો ગૂંચવણ છે. ચાલો આ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ ઉમેદવારો અહીં સુધી પહોંચ્યા કેવી રીતે. એમની આ સફર બિલકુલ સહેલી નહોતી. બધી વાતની શરૂઆત થાય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની એક જાહેરાતથી. જાહેરાત ક્રમાંક 17/2021-22. હજારો ઉમેદવારોની જેમ આ 100 યુવાનોએ પણ ફોર્મ ભર્યા, તૈયારી કરી અને પરીક્ષા આપી. અને પરિણામ શું આવ્યું? તેઓ માત્ર પરીક્ષા પાસ જ ન થયા, પણ બીજા લિસ્ટમાં એમનું નામ પણ આવ્યું. એમના અને એમના પરિવાર માટે એ ખરેખર એક ગર્વની ક્ષણ હતી. એક ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. પણ કહેવાય છે ને કે ક્યારેક મંઝિલની એકદમ નજીક પહોંચીને પણ રસ્તો અટકી જાય છે. અહીંયા પણ કંઈક એવું જ થયું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું અને અચાનક આખી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ. તારીખ હતી 7 ફેબ્રુઆરી 2024. આ દિવસ એમના માટે ખૂબ જ મહત્વનો હતો. એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા. મતલબ કે નોકરી હવે બસ હાથ વેતમાં જ હતી. પણ એમની આ ખુશી બહુ લાંબી ટકી નહીં. અચાનક માનનીય હાઈકોર્ટના એક સ્ટે ઓર્ડરે એમની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. પણ આ ઉમેદવારો હિંમત હારનારાઓમાંથી નહોતા. એમણે પોતાની વાત પહોંચાડવા માટે, ન્યાય મેળવવા માટે દરેક સંભવ પ્રયત્ન કર્યો. જુઓ, એમણે કોઈ કસર નથી છોડી. અધ્યક્ષશ્રીને મળ્યા, સચિવશ્રીને મળ્યા, વિભાગના મંત્રીશ્રી સુધી પણ પહોંચ્યા. કેટલીય લેખિત અને મૌખિક રજૂઆતો કરી. એમણે દરેક દરવાજો ખખડાવ્યો એ આશામાં કે કોઈ તો એમની વાત સાંભળશે. પણ આટલી બધી મહેનત, આટલી બધી રજૂઆતો પછી શું થયું? પરિણામ શૂન્ય. આજ સુધી એમને માત્ર આશ્વાસનો જ મળ્યા છે, નિમણૂક પત્ર નહીં. અને એમની રાહ જોવાનો સિલસિલો આજે પણ ચાલુ જ છે. આ 2 વર્ષનો જે વિલંબ છે એ માત્ર કેલેન્ડરના પાના નથી ફેરવી રહ્યો. એ આ યુવાનોની હિંમત, એમની ધીરજ અને એમના સપનાઓને તોડી રહ્યો છે. ચાલો એમની પીડાને એમના જ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એવું ઉમેદવારોનું કહેવું છે કે અમે 100 ઉમેદવારો નિર્દોષ છીએ, છતાં પણ અમારી 2 વર્ષની નોકરી ગુમાવવી પડી અને અમે અનેક યાતના અને પીડા ભોગવી રહ્યા છીએ. આ શબ્દોમાં એમની લાચારી અને એમની સાથે થઈ રહેલા અન્યાયની લાગણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અને આ લડાઈ માત્ર એમની એકલાની નથી, એમના પરિવારો પણ આમાં સામેલ છે. એટલે જ તેઓ એક સણસણતો સવાલ પૂછે છે, અમારા માતા પિતાએ અમને ભણાવવા જે મજૂરી કરી છે એનું શું? આ સવાલ ખરેખર સીધો આપણી વ્યવસ્થા પર છે. અને અંતે એમની બધી ચિંતાઓ, બધી જ વેદના આ 3 શબ્દોમાં સમાઈ જાય છે: અમારું ભવિષ્ય જોખમમાં છે. આ માત્ર એક વાક્ય નથી, આ 100 યુવાનોના તૂટતા સપના અને અનિશ્ચિત ભવિષ્યની એક દર્દનાક ચીસ છે. તો આ આખી પરિસ્થિતિને જોયા પછી અમુક સવાલો પાછળ રહી જાય છે. એવા સવાલો જેનો જવાબ મળવો ખૂબ જ જરૂરી છે, કારણ કે એના પર જ આ 100 ઉમેદવારોનું ભવિષ્ય ટકેલું છે. કારણ કે આ વાત ખાલી એક નોકરીની નથી, આ વાત એમના પરિવારના ગુજરાન ચલાવવાની છે, એમના માતા પિતાના સપના પૂરા કરવાની છે અને એમની આર્થિક સુરક્ષાની છે. એમના માટે આ નોકરી એક જીવન રેખા જેવી છે. અને અંતે આપણે એ જ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ જે આ ઉમેદવારો છેલ્લા 700 દિવસથી પૂછી રહ્યા છે. શું તંત્ર, શું સરકાર આ 100 મહેનતીય યુવાનોની વેદના સાંભળશે? શું એમને ન્યાય મળશે? આ પ્રશ્નનો જવાબ માત્ર એમનું જ નહીં, પણ સિસ્ટમ પરના વિશ્વાસનું ભવિષ્ય પણ નક્કી કરશે.